તું નહીં સાંભળતો કોણ સાંભળતો બ્લોકમાં મળી ગમે એટલી પરીક્ષા કરી લે પણ તારી માયા મુકાય છે સાથે સાથે આપણે આ વિડીયો યુટ્યુબમાં પણ નાખીએ અને ફેસબુકમાં નાખીએ છીએ. તો ફેસબુકને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. તો હશે અમારા રાસથળી ગામની પંચાયતનો વેડો. તો મિત્રો, આ વેડે 3 થી 4 ગામના ઢોર પાણી પીવા આવે છે. ઘેટા, બકરા, ગાવું, ભેંસો. તો કોઈ પણ મિત્રોને પાણીની અછત હોય અડકે પડખેના ગામડાઓને, તો અમારા ગામની અંદર તમે આવી શકો છો, પાણી પાઈ શકો છો. અને ભગવાનની દયા છે, ફૂલ પાણી છે, ગમે ત્યારે તમે આવી શકો છો. પછી તમારે માલઢોરને બેહાડવાની પણ સુવિધા છે. તો હું તમને આગળ એ બતાવું. અને આ છે અમારા પંચાયતનો કૂવો. તો મિત્રો, આ છે અમારી પંચાયતનો કૂવો. તમે જોઈ શકો છો, ભગવાનની દયાથી આખો ભીરો છે. પાણી ખૂટતું નથી. થોડુંક ઝૂમ કરીને બતાવું. ચાલો મિત્રો, તો આ જે પંચાયતના કૂવાની પાછળનો ભાગ રહ્યો છે નેરું. નેરું એટલે કે રાવલ નદી. જે રાવલ ડેમ ભરાય ને એ નદી અમારે અહીંથી નીકળી છે. સામે તમને જે આ રાવણો દેખાય ને એની નીચે બધા ઢોર બેસે છે, અડખે પડખેના ગામડાના જે આવતા હોય. તો હું તમને હવે ત્યાં નજીકથી દેખાડું. તો મિત્રો, આ છે અહીંયા ગામના જે માલ ઢોર, બકરા, ઘેટા બેહે તે માટેનો રાવણો. રાવણા નીચે બે નીચે પુલ છે. અને અહીંયા જોઈ શકો છો તમે. અને રાવણાની અંદર પણ મોર આવી ગયા છે અઢળક. બાજુમાં વડલો પણ છે. હું તમને થોડુંક હવે નજીકથી દેખાડું. તો મિત્રો, આ બેઠા છે બધા બકરા, તમે જોઈ શકો છો. અને અમારે ઓલા ભાઈ બકરા દોઈને જાય છે રોંઢાનો સા પીવા માટે. જોઈ શકો છો તમે. આ બેહવા માટેની સુવિધા બપોર વચ્ચે. તો મિત્રો, આ છે બધી બેઠક. જો ગાયો પણ બેઠી છે. આજ તો થોડાક ઓછા માલ છે, નકર ઘેટા ને બકરા ને ગાવું ને બધું થઈને 800-900 માલ બેઠા હોય એને. એટલે આ બકરાને આમાં મજા આવે બેહવાની, કેમ કે આ પુલ જો ને એટલે પેલું હોય ને કોકરેટ, એટલે એમાં શું છે ઘાણે બેઠા બેઠા આમથી આમ આમથી આમ. અને ગાવું ભેંસું આ સ્થળ ઉપર બેઠ્યું હોય રાવણાની નીચે. બાજુમાં વડલો છે, પણ વડલાનો એવો બધો સાયો નથી. પણ અત્યારે શું છે, આ જે રાવણો રહ્યો ને, રાવણાનો સાયો ઘમઘોર છે. તો મિત્રો, કોઈ બી અડખે પડખે ગામડાવાળાને પાણીની અછત હોય, પૂરતું પાણી ન હોય માલઢોર માટે, તો આપણું રાજસ્થળી ગામ છે. ગામ પંચાયતનું પાણી ભગવાનની દયા છે. અને ગામ પંચાયતમાં ખૂટી જાય ને, તો જો અહીંયા બાજુમાં કૂવો છે. તો નજીકથી બતાવું તમને. જો આ કૂવાથી ડાયરેક્ટ તમે જે આ લાયન રહી ને, આ લાયન ખોલી નાખો અને અહીંયા તમે માનો કાગળની કુંડી બનાવી નાખો તોય હાલે. જેમ આપણે દ્વારકાથી ઘેટા બકરા સરવવા આવે લોકો, એ કેમ પાણીની કુંડી બનાવી નાખે, એ રીતની બનાવી નાખો તોય હાલે. પણ ઢોરા માટે, ભેંસો માટે, બકરા ઘેટા માટે આ બેહવાનું સ્થળ બહુ સારામાં સારું છે. અને ભગવાનની દયા કહેવાય કે આવો રાવણો છે, રાવણા નીચે બેસી શકીએ. તમે જોઈ શકો છો આ બકરા કેવી રીતે બેઠા. અને અહીંયા આ બાજુ છે ને ભાઈ, ઓકે
આ તપોબળવાળી ભૂમિ કહેવાય કે આવું ભર ઉનાળે પાણી સારું રહે અમારે. અહીંયા આમ કંઈક વર્ષો પહેલાં સાધુ સંતો તપ કરી ગયા હોય. અમારા ગામ અમરેલી જિલ્લામાં 1st નંબર આવે છે ત્યારે. ગીર આશ્રમ છે, હિંગળાજમાનું મંદિર બને છે જોરદાર. આ છે નેરું. તો રામ રામ ને સીતારામ. આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. નવા બ્લોગમાં જોડાતા રહેજો. ફેસબુકમાં અપલોડ થાય આ વિડીયો, તો ફેસબુકને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો. તો રામ રામ ને સીતારામ.